ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન રંઘોડા ડેમ, શેત્રુંજી ડેમ અને બોર તળાવની મુલાકાત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા। રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ય નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ઉમરાળા તાલુકાના રંઘોડા ડેમ, પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ અને ભાવનગરના બોર તળાવની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ભાવનગર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર એચ.એન. સરવૈયાએ રંઘોડા ડેમની તેમજ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.એમ. બાલધિયાએ શેત્રુંજી ડેમના સ્ત્રાવ ક્ષેત્ર, જળ વિસ્તાર, જળ સંગ્રહ શક્તિ, જળાશયની હાલની સપાટી, આસપાસના ગામોને મળતા સિંચાઈ પાણી અંગે મંત્રીને વાકેફ કર્યા હતા। આ ઉપરાંત મંત્રીએ બોર તળાવ સૌની યોજનાની જાત મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। આ વેળાએ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર મકવાણા, ઉમરાળાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી બી.એમ. જોશી, સિટી એન્જિનિયર સી.સી. દેવ મુરારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।